રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત છે। બીજા દિવસે વધુ 2 બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે। પરવાનગી વગર ચાલતી G+4 અંડર કન્સ્ટ્રક્શન ચાલતી એન્ડ્યુનોવો કોચિંગ ક્લાસીસ સીલ કરવામાં આવ્યું છે। આ સાથે ધ બિગ G પણ સીલ કરી દેવામાં આવ્યું છે। હજુ પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે। ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત બાદ કરણસિંહ ચાવડાનું નિવેદન, સહાયની રકમ 4 લાખથી વધારવામાં આવે। રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે। હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય, રમજુભાઈએ પણ આ માંગ કરી છે। કે આ જે સહાય છે 4 લાખની, એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે, પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ થઈ અને તન મનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું। તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે? તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે, એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે। આ તરફ ગીર સોમનાથથી સમાચાર, વન વિભાગની કાર્યવાહી, નીલકંઠ ડિહાઇડ્રેશન સીલ કરાયું છે। NOC વગર બિન ખેતી ચાલતો હતો પ્લાન્ટ, વડવીયાળા ગામની જમીનમાં ચાલતો હતો આ પ્લાન્ટ। અભયારણ્યની ત્રિજ્યામાં નહોતી લેવાય NOC। સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને મારવામાં આવ્યો હતો। આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો। લોકો સાથે બેભત્સ ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા હતા। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થયો છે। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભરૂચના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી। બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા। તપાસ હાથ ધરી હતી। શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા। તોડવાનો પ્રયાસ કરતા તેઓ તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર મૂકીને પલાયન થઈ ગયા હતા। જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તસ્કરોએ આમદડા ગામથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા, જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેઓના માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટેલું જોયું હતું। આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી। વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। કાછિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે। 2 તસ્કરોએ મકાનથી ચાંદીના સિક્કા અને ઘરેણાંની ચોરી કરી ફરાર થયા છે। સ્થાનિકોએ 2માંથી 1 તસ્કરને ઝડપી હવાલે કર્યો છે। સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે। પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। રાત્રે સવારે 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે। ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે। દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે। આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે। હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે। દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે।
2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે. 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે. 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે. 30 જૂને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે. સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે. દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે. આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે. કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा. બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂંકાશે. 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન. રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ છે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર માટે આગાહી છે. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સાથે અમદાવાદ તાપમાનમાં પણ નોંધાયું છે. હવામાન વિભાગની ભારે પવનની આગાહીના પગલે નવસારી જિલ્લાના 2 બીચ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટ જોવા મળ્યો અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બીચ બંધ કરી દેવાની ફરજ પડી અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય. પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. એબી હાઈસ્કૂલ પાછળની કંપનીમાં ભીષણ આગ લાગતા 21 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ઘટનાને પગલે જિલ્લાની ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી. ચીખલી, ગણદેવી, બિલીમોરા અને નવસારીની ટીમો રવાના કરી. આગ એટલી